ગુજરાતમાં વરસાદી માહોલની શરૂઆત થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 21 અને 22 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવતા વરસાદી જોર વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 6 થી 10 ઓગસ્ટમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 25 થી 27 જુલાઈ આસપાસ શુક્ર વાયુ વાહક નક્ષત્રમાં હોવાથી ભારે પવનની ગતિ સાથે વરસાદ પડી શકે છે। આ સમયે પશુપાલકો, નીચાણવાળા ભાગોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે। 6 થી 10 ઓગસ્ટમાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। આ વરસાદથી જમીનનો ભેજ સાચવતા ભાલ જેવા સૂકા વિસ્તારમાં ઘઉંનો પાક લેવો સારો રહેશે। 20મી તારીખે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવે છે, વાહન મોર છે। આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। જ્યાં જ્યાં વરાપ થઈ છે અને જ્યાં જળભરાવ થવાનો નથી ત્યાં કૃષિ પાકો સારા થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 20મી જુલાઈથી રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે।